ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને સવારમાં વ્લોગ મેં ચાલુ કરી દીધો છે ઇલુવાના ઘેર. જો પેલા પૈસા લઈને ઊંઝ્યો, દિલો નાસ્તો કરવા બેઠો, દ્રષ્ટિ હોય જ છે બહાર આવે તો ચમ ભાઈ નાસ્તો કઈ હા નહીં. આ પડ્યું ને એકલું પડીકું પડ્યું હોય, ચાલ્યો નહીં. ચાલ્યું બસ જાણો બાપા બંકાન લઈને પાસે. રોહન, એ રોહન, રોહન, ઓ બંકા, આ બદલે અને બાઇકનો બહુ શોખ આવડો ને, બાઇકનો બહુ શોખ. બાઇક પાડી ગયો ને બેસી ગયો બાઇકમાં. બાઇકનો બહુ શોખ હે એને, ઘૂમતા ગોળ જ. રોહન, અહીં તાચ્યો 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 હવે તાચ્યો. અને ભાઈ પરિવાર બેસી ગયો નાસ્તો કરવા માટે. દિલા નવા નાસ્તો આવે કંઈ નહીં, બેસી રહ્યો તો ગામમાં. અને હવે બેઠા છે આપણે ઈલુભાઈ. એટલું તાર પૈસા કેને લઈ લીધા? હારું થોડું તો રોતે રોતે ગીત ગાઈ નાખો. એક એ થોડું ગીત ગાય હો, મારા ભાઈ બને છે ગીત ગા. પછી મારા હંગાત નોરતમ લઈ જવાનું, નોરતમ લઈ જવાનું મારા હંગાત. ગઈ નાસ થોડું સપનું તારું ફેવરેટ હે ને, નહીં કહું તો કદી નહીં બોલાવું, નહીં બોલાવું. સારું, આ થયેલો ને બોલાવાનું બંધ. આપણે ઉપર આવ્યા તો સવારમાં બેસવા આવ્યો તો ઘણી વાર, કારણ કે ઘેર મારે કોઈ કામ હતું નહીં એટલે. નવરા છીએ, નવરા નહીં. નોકરી અમારે જવાનું વાર હજુ, બપોરે જવાનું 2 વાગે એટલે. અને 2 દાડથી વરસાદનું વાતાવરણ કર્યું હોય, જો મસ્ત વાતાવરણ લાગે ને. અને રાતના કદાચ જો કોઈએ જોયું હોય તો રાતે 11 વાગે છે ને દિવસ હતો. જોયું તું 11 વાગ્યા ને આખો નાઈટ પડે ને એટલે દિવસ હતો. રાતે એ રીતનું વાતાવરણ કર્યું હતું, આખો દિવસ જેવું લાગતું હતું કમ્પ્લીટલી. એમ મેં જોયું હતું, મને યાદ છે, મોબાઈલમાં ફોટા પાડ્યા હતા કમ્પ્લીટ. એમ કે દૂર સુધી જોઈએ ને, પણ વિડીયો તો કાલ તો ધરે રહેલા હતા. દૂર સુધી જોઈએ ને તો બધું ચોખ્ખું દેખાય, એટલું મસ્ત વાતાવરણ. એમ જો કોઈએ નોટિસ કર્યું હોય તો. તો આવ્યો છું દ્રષ્ટિના જોડે. દ્રષ્ટિ એકલી બેઠી કોઈ ખાય છે. શીખે હું કહું ખાય અમતા ચીમ બોલ, અમતા ક્યાં અમતા શું ખાય? શું તૂટી ગયું? સિંગ અંકને વાજ્યું તું? તું હાલ ક્યાંથી હતી વાજ્યું? કને વાજ્યું? ના હાથ ઉપર કને વાજ્યું? હા, 52 વાજ્યું. કેટલું વાજ્યું? 4 વાજ્યું. હાથ ભાઈ ગયો ને. હા, તું બોલાવા ખબર જ પડતી નહીં. તો નેની બુની હોઈ ગઈ છે હમણાં. પીઓયાન મમ્માને ઘેર નવરાત્રી કરાવશે. દ્રષ્ટિ નવા ઈલું 2 વાગે છે, પણ ઈલું આજ મારા વિડીયો બોલ્યો નહીં. સવારમાં રિહાણો તો મેં કેમેરો ચાલુ કર્યો હતો, એ બોલ્યો નહીં. દ્રષ્ટિ ઈલું રિહાણો હતો. ઈલું ભાઈ રિહાણા હતા. હું ખાઈ જાઉં, લાવજો હું ખાઈ જાઉં. એક સિંગે લઈ ગયા હારી હટવી. હું ખાઈ જાઉં કા માની છો કે લે તાર સિંગ મને ખાવી લઈ રે. હે લઈ જી એમ તો ના છોડાય. હેડ માર સંગાત આબુ નોકરી ચમ હું અમારે ઘર પેલી જી આવી ને બબુ જોવા જઈએ. બબુ જોવા તો અમારે જીયાન જયથી 2 જણા મમ્માને ઘેર જાય પરમદાળના, એટલે હવે આવશે 2 દાડા. દ્રષ્ટિ એટલું જ ખાલી ઘેર રહી ગઈ બાપડી. યાર આમ થાક ગયા ઘેર રહી જઈ નહીં જાઉં છો નહીં જાઉં. તો ઘરેથી જમીન આવી ગયા છીએ આપણે નોકરી ઉપર. ને હોય તો વરસાદ આવી ગયેલો વધારે. જો હવે વરસાદ આવેલો બોલો કરવાનું. અને ઓપરેટર નોકરી હતા, જો કે એમને મને વહેલા બોલાવ્યો હતો. કશો વાંધો નહીં, પણ તમે ખબર છે મારા બાઈક કોણ લઈ જાય મારું? તો પછી
એટલે પછી જૂનું બાઇક લઈને આવું. જૂનું બાઇક અમારે વધારે હેડતું નહીં, થોડું થોડું હેડાડી નાખવું પડે એટલે બરાબર. બીજો કોઈ વધો આવતો નહીં. તો ચલો અમને આજ પલ્લી ભરવાની છે માતાજીની. જો કે અમારે તો કાલ પટી જાય અને ઘણી ખરી જગ્યાએ એમ કે અમુકે કાલ આઠમ ગણી, અમુકે આજ ગણી, બધાને અલગ અલગ થયું હોય. અમારે કાલ ગણતી, અમે નવરાત્રી પ્રમાણે ગણી કે 8મું નોરતું એટલે 8મી પલ્લી, બરાબર. એવી રીતે અમને અમને કેલેન્ડર ઉપર ચલવ્યું, કેલેન્ડરમાં આઠમ એટલે અમને આજ આઠમ ગણી નહીં. કશો વાંધો નહીં. હેડો આપણે માતાજીનું નિવેદન ચાલુ કરવાનું, શું વાંધો નહીં. તો ચલો એમની સેલ્ફી લઈ લઉં અને મારી નોકરી ચાલુ કરી દઉં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, રાતના 9 વાગવા આવ્યા છે. ડિસ્પેન્સરી ચાવી અંદર મેં દીધું, બોક્સ મેં છૂટી નાખી દીધી અને ઓપરેટર આજ લેટ આવ્યા કારણ કે એમને આજ પલ્લી ભરવાની હતી, બરાબર. અમે જ કાલ ભરી ગયા, અમારે કાલ તો મોડું થઈ ગયું છે. આપણે એમને કહી દીધું કે વાંધો નહીં, ગમે એટલું લેટ થાય પણ તમે શું પલ્લી ભરીને આવો માતાજીની. આવી ગયા છે 9 વાગતે. તો હવે જઈએ આપણે ઘરે અને જો જવાનું થાય તો ઠીક, નકે સવારથી ઊંઘી જાવ ઘરે. તો નોકરીથી ઘરે આવી ગયા છીએ પાર્લરે. અને આજ તો ચોય એટલે ચોય નવરાત્રીમાં જવાનું સેટિંગ થયું નહીં કારણ કે એકલો પડ્યો હું. પહેલો આવતો હતો પણ કે આપણે 2 જણા એકલા જ એમ કરીને અમે 2 એકલા પડ્યા છીએ આજ. અને દિલીપભાઈ બોલો શું એ લાલભાઈ કરે, એ લાલભાઈ કરે. અને આજ હું લાવ્યો અને આજ ઘણા દાડા મેં 3 જણા પાછા ભેગા થયા છીએ. અને આ રામલો અને જો પાર્ટી લાવી દીધી મેંગો ડોલિયા મારી. તમે વાઘુબાના ઘેર જઈને આયા ને? હા, એટલે વાઘુબાની સ્કૂલમાં જે વાઘુબા આ સિલાઈ મશીન હંચો અખબાર આયા આમો એટલા આંજ આવી જાય ઘેર ઘેર અમે લાભવાના બેને વિચાર કર્યો કે જીવ છે કોણ ફર્સ્ટ નંબર મારા ઘેર, જો કોના ઘેર મોટુ કાકાના ઘેર, કાકાના ઘેર કોના ઘેર, ચાલુબાન ઘેર, બળુબાન ઘેર, મંગુબાન ઘેર, અને હવે છેલ્લે વાઘુબાન ઘેર ઘેર. તો આપણે એમ નહીં, આપણે ગરાગી કનાઈએ કરાવવાની. રસ્તો કોમ દઈ દે ને યાર હવે અમારા ઘરમાં હંચો નહીં તો અમારે કના ઘેર જવાનું યાર? કોઈ એકબીજા રીસે બળી ગયા, અમારી આવતું લેવાનું મારો વારો બધી દેવાના પણ રીસે બળી ગયા બધા. વારો બધી દેવાના કાઠું કર્યું આ તો. વળી નવું કન્ફ્યુઝન લાવ્યો, કપડાં સીવડાવવા કના મારે કના ઘેર જવાનું. તો આજે નવરાત્રીમાં તો જવાનું ચોય મેળ પડ્યો નહીં, પણ દિલાભાઈની ફરમાઈશ અને અમારી ઈચ્છા કે દિલાનો અમે ગાડી શીખવાડવા અમે દિલાને જઈએ છીએ ચાક રોડ ઉપર. તો તારો અમારો આભાર માનવો પડે. દિલાભાઈ ઘણો આભાર માન લો અમારો, અમે તમને ગાડી શીખવાડવા જઈએ. જો દિલો ખુશ થઈ જાય આમન પાડી ને આયા દિલા આજે અમદાવાદ રાજી એવું યાર દિલાની આત્મા રાજી, તો અમે રાજી. અમે વાતડીથી આશીર્વાદ આલશું ભાઈ. અને અમે જઈએ હવે જેટલા સુધી જઈએ એટલા સુધી અને પછી ડીઝલ પોકે એટલા સુધી એ હડક બધે સિદ્ધપુર ફરી નવરાત્રી જોઈને આવ્યો. અમે ચોઈ ગયા નહીં યાર. હા હેડો સાચું મને બહુ ફરતા ઈચ્છા. ફરતા જોતા આવડી જલા ભાઈ ચલાવ એ દિલાબ આપણે વ્લોગરો જોડે તો થોડો રાગ રાખો. રાખો પડે યાર, ડીઝલ પંપ રાખો જુઓ. તો એમને જે દાડ અમાર કોક એવું હશે એ દાડ અમે પણ પૈસા માજી લે હતો. તમે ગાડી કદી શીખવાના નહીં કે કદી લઈ જવાના નહીં એ તો ફાઇનલ આવ ના કે પણ યાર મને તો આવડે. હા આર્યું કહેવાય કોને કરણભાઈ ને? હા કારણ ને એ દિલોભાઈ કાલ કટચીવા મારતા હતા. દિલા તમાર સ્કોર્પિયો પાછળ અમાર હતી, અમે ફૂમતાઈ ડ્રાઈવર હતા, ફૂમતાઈ ગાડી ચલાવી લેતા હતા અને અમે મૂન પાછળ બેઠા હતા. ચોકન જતા હતા, આવતા હતા અમે ઓહો તે દિલાને જ જોતા હતા કે દિલો કટચીવા મારા સ્કોર્પિયો ને. આહા ભાઈ. તું તો જાવું ને ગામડમ ના જવાય ગમડમ થઈને જુતું નહીં જાવું એમ શું થયું કરણભાઈ આટલા કોક છે. અલે આવું પેલી રૂની આ રૂનીમાં જો ગરબા ચાલુ હોય, દેશી ગરબા કહેવાય ને આપણે એરિયા જુઓ હે ને. જય માં નવદુર્ગા માતાજી હોય હો ભાઈ. ગામ તો આવું જુઓ હો. ખરેખર રૂની ગામ એવું હોય ને તે હંપે પડીને ઉજવણી થાય, બધી ગમે તે કોઈ પ્રસંગ હોય ને તો આખું ગામ ભેગું થાય ગોદરે. આ જો બધે ગરબા જોઈએ ને આપણો ગામમાં આવી રીતના ભેગા છીએ તાર મને લાગે. ગામ પલ્લી આપણો આપણે ગામ પલ્લી હેલ્યા. અરશીદમાં પલ્લિયા જોયા ને. હા અને આપણો જિલ્લા આપણો અમે પલ્લી યાદ અરશીદમાં ની યાહોર હશે. જય બાપા ધણી. તો ખરેખર જે ગામડાની પરંપરાઓ છે એમ કે ભલે સિટી જોડે આવી જઈ પણ જે મોને એ હાલે એમ કે એમ એ જ રિવાજમાં કરે જાય છે, બરાબર. એ બહુ સારી વસ્તુ કહેવાય અને કરવું જ પડે, એમાં મજા આવે એમ. તો આપણે આવી ગયા તાવડિયા ચોકડી કે જો આપણે હરિભાચાઈની એજન્સી આપેલી છે એ હમણાં નવું ઓપનિંગ જ થયું હતું. તાવડિયા ચોકડી કોમ્પ્લેક્સ ખબર ને કોમ્પ્લેક્સ કે શ્લોક એમ્પાયર. તો કોઈને ચાલી હોય તો આ એજન્સી આવી જજો. શિવપુર તાલુકાના જેટલા પણ જોતા હોય એટલા. હા હા
તો સિદ્ધપુરમાં રહેતા હોય તમામ લોકોને કે જેને હરીબાની ચા લેવાની હોય એ આપણે જે એડ્રેસ કીધું ને શ્લોક એમ્પાયર તાવડિયા ચોકડી આવી જજો. ફૂલ સ્ટોક હાજર જ છે, જોઈ લો હરીબા ચા 250ના પેકેટ બધા અને આ 500ના કિલોના પેકેટ છે, બરાબર. તો હવે ચા પાણી ચાલુ છે. હું એકવાર બહારથી બતાવી દઉં. તો આ ટાઈપનું કોઈ લોકેશન હે, જોઈ લો. આ બાજુ ચોકડી છે, આ બાજુ પાર્લર है અને હરિવાર ચાય સિદ્ધપુર ચાલુ. ઓકે, તો હવે અમે ચા પાણી કરી લઈએ પછી ઘર બાજુ જઈએ. આ ખોલજી દીના લે